અમદાવાદમાં ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે। મેઘરાજાના આગમને ક્યાંક ખુશી અને ક્યાંક તકલીફની જે સમસ્યા અત્યારે હાલ વ્યક્ત કરી છે। તમે આ જોઈ શકો છો કે અમે હેલ્મેટ 4 રસ્તા પાસે છીએ, ત્યાં પાણી જે ભરાયા છે તમે જોઈ શકો છો કે કંઈક નદી જેવું વાતાવરણ અત્યારે હાલ હેલ્મેટ પાસે જોવા મળી રહ્યું છે। પાણીની જે ધાર વહી રહી છે, પાણી ભરાય છે અને આ બીઆરટીએસનો જે રૂટ છે, ધોધમાર અત્યારે વરસાદ પડી રહ્યો છે ને જે બીઆરટીએસનો જે રૂટ જે આવેલો છે હેલ્મેટ પાસે, તે પણ અત્યારે ભરાઈ ગયો છે। તમે જોઈ શકો છો કે અત્યારે પાણી જે ભરાઈ ગયા છે, બીઆરટીએસ જે પસાર થઈ રહી છે અને જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે કે ખાસ તો પાણી જે સામાન્ય જે અત્યારે વરસાદ પડી રહ્યો છે, સવારથી જે સામાન્ય વરસાદ અને ધોધમાર જે અત્યારે શરૂ થયો છે, એ દરમિયાન જ જ્યારે પાણી ભરાવાની જે સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, વાહન ચાલકો પરેશાન છે। આ બીઆરટીએસનો રૂટ અત્યારે હાલ પાણીથી ભરાઈ ગયું છે। બીઆરટીએસના રૂટ પાસે જે બ્રિજ બનાવેલો છે, તે બ્રિજ નીચે પણ અત્યારે હાલ ઊંડે સુધી પાણી ભરાય છે। નીચાણવાળો વિસ્તાર જે અત્યારે હાલ કેટલાક વિસ્તારોમાં જે પાણી ભરાઈ ગયા છે, પરંતુ આ જે હેલ્મેટ જેવા જે પોસ્ટ વિસ્તાર છે, ત્યાં પણ પાણી ભરાવાની સમસ્યાથી લોકો પીડાઈ રહ્યા છે, વાહન ચાલકો પરેશાન છે। આજે જ્યારે ધોધમાર વરસાદ પડી રહ્યો છે અમદાવાદ શહેરમાં, તો સૌથી વધુ લોકો પાણી ભરાવાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક ફરી એક વખત કહી શકાય છે કે તંત્રની જે પ્રી મોન્સૂનનું જે પ્લાન જે હતું, તે અત્યારે ફરી નિષ્ફળ જોવા મળી રહ્યું છે। કેમેરામેન મલય દવે સાથે અનિતા પટણી, એબીપી અસ્મિતા, અમદાવાદ।